તો ધોધમાર વરસાદ અંબાજીમાં પડ્યો છે, જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા સાવ જળમગ્ન થઈ ગયા છે, જાણે બેટમાં ફેરવાયા હોય રસ્તાઓ તેવું જોવા મળી રહ્યું છે। અંબાજીમાં જે ભોંયરામાં આવેલી દુકાનો છે, ત્યાં લોકોની મુશ્કેલી એ હદે વધી ગઈ છે કે અડધો અડધ દુકાન એ વરસાદી પાણીના કારણે ભરાઈ ગઈ છે। લોકો જેમ તેમ કરીને બેઝમેન્ટમાંથી પાણી ઉલેચી રહ્યા છે। આ દ્રશ્યો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે અંબાજીમાં શું સ્થિતિ સર્જાઈ। કેટલો જોરદાર વરસાદ પડ્યો, જેના કારણે બેઝમેન્ટમાં કેટલીક દુકાનો આવેલી છે જ્યાં પાણી ભરાઈ ગયા અને ઇલેક્ટ્રોનિક્સની અમુક તો દુકાનો છે, અંદર છેક સુધી પાણી ભરાઈ ગયા છે તેવું આ દ્રશ્ય જોઈને ખબર પડી રહી છે। અને લોકો જે કંઈ પણ હાથમાં વાસણ મળ્યું છે, પાત્ર મળ્યું છે, એમાં પાણી ભરી ભરીને બહાર ઉલેચી રહ્યા છે, જેથી કરીને દુકાનમાં રાખેલો તેમનો સામાન વધારે પલળે નહીં। તો આ રસ્તાઓના દ્રશ્યો છે। રસ્તાઓમાં 3-3 ફૂટ ક્યાંક તો પાણી ભરાયેલા છે, જાણે નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય એવી જ રીતે અંબાજીના રસ્તામાંથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। જ્યાં ઢાળ છે ત્યાંથી પાણી એક વિસ્તારમાં થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતે અત્યારે તાત્કાલિક પાણી ખેંચવાના પંપ પણ બોલાવ્યા છે અને તેની મદદથી પાણીને બહાર કાઢવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે। પણ હજી તો શરૂઆત છે, વરસાદનું જોર હજી પણ આનાથી વધુ વધશે, જેના કારણે મુશ્કેલી પણ વધી શકે છે। ગ્રામ પંચાયતના સભ્ય સાથે હમણાં વાતચીત થઈ, તેમણે કહ્યું કે જૂની બોડીએ કેટલાક નિર્ણયો લીધા છે, અમે નવી બોડીમાં છીએ, પણ આ એ જવાબ નથી જે જનતા અપેક્ષા રાખી રહી છે। વરસાદ પડ્યો, ગ્રામ્ય વિસ્તારમાં તો સારી જ વાત છે કે આટલો સારો વરસાદ પડ્યો છે, પણ યાત્રાધામ અંબાજીમાં આ વરસાદ કેટલી હાલાકી લઈને આવ્યો છે, આ દ્રશ્યો તેના પુરાવા છે। ક્યાંક ભોંયરામાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ જળમગ્ન છે, લોકોના ઘર સુધી, ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। તો ઘરની અંદર રહેવું, દુકાનની અંદર રહેવું મુશ્કેલ છે, બહાર નીકળવું પણ મુશ્કેલ છે, તો લોકો જાય તો જાય ક્યાં? ગ્રામ પંચાયત કે જે તે વિસ્તાર હોય તો નગરપાલિકા, જો શહેર હોય તો મહાનગરપાલિકા, આ તમામની જવાબદારી છે કે આવી હાલાકીમાંથી તેમના